નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દરેક વૃક્ષ ફળ આપે તે જરૂરી નથી. અમુક વૃક્ષો ફળ નહીં પણ ઠંડો છાંયો આપે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 8 જાન્યુઆરી 2025, 8/1/25. આજની તિથિ, મહિનો ચાલી રહ્યો છે પોષ મહિનો, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે નવમી છે. આજે છે પોષ સુદ નોમ. નક્ષત્ર અશ્વિની છે, યોગ સિદ્ધ અને કરણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે હરિનવમી કહેવાય છે. ભગવાન વિષ્ણુનું એક નામ છે હરિનવમી તરીકે આની ઉજવણી થતી હોય છે. આજે થોડો અશુભ સમય પણ છે. સવારે મૃત્યુ યોગ છે, સવારે 7:16 થી બપોરે 4:30 સુધી. ઉપરાંત રવિ યોગ છે, જે અહોરાત્ર એટલે સમગ્ર દિવસ અને રાત દરમિયાન રહેવાનો છે. આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ નૈઋત્ય દિશાની. નૈઋત્ય દિશા એટલે કે સૌથી મહત્વની દિશાઓ અને ખૂબ સૌથી વધારે સાચવવાની દિશા છે. આ દિશા એટલે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આવેલી દિશા એટલે નૈઋત્ય. તેને સાઉથ વેસ્ટ કહેવાય છે. આ દિશા જો સ્થિર હોય, વ્યવસ્થિત હોય તો જીવનમાં ખૂબ સારી પ્રગતિ મળે છે. જેના જીવનમાં કોઈ પણ ક્ષેત્રે અસ્થિરતા રહેતી હોય, ઉતાર ચઢાવ રહેતા હોય, તો સમજવું કે નૈઋત્ય દિશામાં કોઈને કોઈ રીતે દોષ હોવાની સંભાવના છે. આ ઉપરાંત કુટુંબમાં, ઘરમાં રહેનાર વ્યક્તિઓ વચ્ચે પણ સંપ, એકતા, હાર્મની એટલે સૌહાર્દ અને સંવાદિતા માટે સૌથી વધારે અગત્યનો જો દિશા હોય તો તે નૈઋત્ય દિશા છે. નૈઋત્ય દિશામાં જો કોઈ ગરબડ હશે તો ઘરમાં ક્લેશનું વાતાવરણ જોવા મળી શકે, મતભેદ જોવા રહી શકે. અને જો નૈઋત્ય દિશા સારી હશે તો ઘરમાં એકબીજા પ્રત્યે ખૂબ સારું વાતાવરણ રહેશે. ઉપરાંત જીવનમાં પ્રગતિ માટે પણ ખૂબ જરૂરી છે. માટે વાસ્તુશાસ્ત્રમાં એમ કહેવાયું છે કે તમારું જે બેડ રૂમ છે મુખ્ય વ્યક્તિનો, તે નૈઋત્ય દિશામાં હોવો જોઈએ. જી હસીતભાઈ, બારાશી રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી આપનો હરીશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સૌ પ્રથમ આપની જન્મ તારીખ જણાવો. જેના માટે આપણે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બે પ્રશ્નો છે. હેલો જી જી. મારા બે પ્રશ્નો છે. એક મારા માટે છે અને એક મારી પોતરી માટે છે. સૌ પ્રથમ આપના માટે જે પ્રશ્ન પૂછવાનો છે તેને લઈને જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 27/8/1961. જન્મ સમય કયો છે? રાત્રે 10:44. અને જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હા, મારું હું વેપાર કરું છું અનાજ કિરાણામાં. 2024માં બહુ મંદી ગઈ હતી. હવે 2025માં મારો વેપાર કેવો ચાલશે એ જણાવજો. જી હાજી ભાઈ, આપણે એમને જે વિગત આપી છે અનુસાર જે કુંડળી બની રહી છે તે છે મેષ લગ્નની કુંડળી બની રહી છે. આપની રાશિ જે છે તે મીન રાશિ છે. હવે મીન રાશિ માટે ભાઈ જો એક તો સાડાસાતી ચાલી રહી છે, ઉપરાંત રાહુ આપણી રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. એટલે ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા, કોઈ ખોટી જગ્યાએ ભરાઈ ન જતા, ઉપાયો કરવામાં ખૂબ ધ્યાન રાખજો. સાત્વિક ઉપાય કરજો. હજી મે મહિના સુધી તકલીફ છે. મે મહિના બાદ અનુકૂળતા તમારી વધી શકે તેવું છે. સાડાસાતીના ઉપાય કરવા અને ગ્રહણ દોષના ઉપાય કરવા એ આપના માટે સારું રહેશે.
જી સ્મિતાબેન જોડાઈ ગયા છે. સ્મિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સ્મિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. રાશિફળની જો વાત કરીએ હસીતભાઈ, તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે આપણા પ્રયત્નો સફળ અને સાનુકૂળ બનશે, એ ખૂબ જરૂરી છે. એટલે જીવનમાં જ્યારે ગ્રહો સાથ આપતા હોય ત્યારે અગત્યના કાર્યો હાથ પર લઈ લેવા જોઈએ. આજે મિલન મુલાકાતથી પણ લાભ છે અને કોઈને કોઈ રીતે તમારી અંદર રહેલી માનસિક ચિંતાનો ઉકેલ પણ મળી શકશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઓ. વૃષભ રાશિના જાતકો માટે થોડોક સમય સાચવીને પસાર કરવાનો છે. ધીરજથી અને સંયમથી દિવસ પસાર કરજો. આરોગ્ય અંગે પણ કોઈ ચિંતા આજે રહી શકે એવું છે, એટલે એ પ્રત્યે બેદરકાર ન રહેતા. હા, કૌટુંબિક કાર્ય આજે સફળ થઈ શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક અને ગ. આજે આપણા વ્યવસાયિક પ્રશ્નો હવે ધ્યાન રાખજો ને તો પછી ગૂંચ પડે તેવું છે. એટલે ઉતાવળે કોઈ ઉકેલ લાવવા પ્રયત્ન ન કરતા સ્ટેપ બાય સ્ટેપ જ આજે આગળ વધજો, નહીં તો પછી આજે માનસિક અકળામણ કોઈને કોઈ રીતે તમને રહી શકે એવું છે. હા, યાત્રા પ્રવાસથી લાભ છે, એટલે ક્યાંક બહાર નીકળવાનો નાનો મોટો આંટો મારી આવજો. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે 4/11/77. જન્મ સમય? જન્મ સમય સાંજે 3:15. જી, અને જન્મ સ્થળ કયું છે? વિસનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા હા આપનો પ્રશ્ન જણાવો. હા, મારું 2025 કેવું જાય અને કોઈ મારા તકલીફો બધી આજ સુધી સામનો તકલીફોનો જ કર્યો હતી બેનજીએ. હાજી, 4/11/1977, બરોબર ને આપણો જન્મ તારીખ છે. અને એ પ્રમાણે તમારી વિગત આવી રહી છે. કુંડળી તમારી બની રહી છે ભાઈ, એ છે મેષ લગ્નની કુંડળી જ આવે છે. આપણી રાશિ કર્ક રાશિ છે. કર્ક રાશિને માટે 2025માં સારી ખબર એ છે કે શનિ મહારાજની નાની પનોતી પૂરી થવાની છે માર્ચ મહિનામાં, બરાબર છે. એટલે જે માર્ચ મહિના સુધી થોડું ધ્યાન રાખજો. તમારી જે નાની અઢી વર્ષની જે પનોતી ચાલે છે તેના ઉપાય કરજો. નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરજો. શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ ત્યાં ઊભા રહીને કરજો અને પ્રાર્થના કરશો. ઘણી બધી અનુકૂળતા વધી શકશે. ગુરુ મહારાજની સ્થિતિ છે એ પણ તમારી ઉત્તમ થવા જઈ રહી છે. જીવનમાં કોઈક સારું ડેવલપમેન્ટ થાય અને ખાસ કરીને મે મહિના પછી કોઈ ધાર્મિક જગ્યાએ કોઈ એવા પ્રવાસે જવાનું થાય તેવું પણ બની શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. સ્મિતાબેન છે. સ્મિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરીને માટે પ્રશ્ન છે. તેની જન્મ તારીખ છે 2/4/2000. ફરીથી જણાવશો? 2/4/2000. 2/4/2000. હા, જન્મ સમય કયો છે? સવારે 8 કલાક. અને સ્થળ પાંચવડા. કયું? લખતર તાલુકાનું પાંચવડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ દિશામાં થશે ને પાત્ર કેવું મળશે ને સગાઈને લગ્ન વચ્ચે અંતર કેટલું રહેશે? સારું, જોઈ લઈએ. લગ્ન બાબતના બહુ વિસ્તૃત પ્રશ્નો છે, ડિટેલમાં જાણવા માગે છે. પણ લગ્ન બાબત સૌથી પહેલાં આપણે કુંડળી પર નજર નાખીશું. તો આ કુંડળીમાં મંગળ છે, પણ મંગળ નિર્દોષ છે. એટલે આ કુંડળી પ્રમાણે મંગળ ના હોય તેવા વ્યક્તિ સાથે પણ તેનું મેળાપક થઈ શકે તેમ છે. આ વાતનું ધ્યાન રાખજો ખાસ. લગ્ન યોગની વાત કરીએ તો એ થોડુંક 4-6 મહિના જેવો સમય છે, બરાબર. જેમ જેમ 2025નો મધ્યભાગ પૂરો થશે તેમ તેમ અને એમ વર્ષ આગળ વધશે તેમ 1 વર્ષનો ખૂબ સારો યોગ છે. એટલે પાત્ર સારું મળશે અને દેખાવડું હશે, પૈસો વ્યવસ્થિત રીતે હશે. હા, એટલે એ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દિશાઓની વાત કરીએ તો પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફનું પાત્ર મળી શકે એમ છે. લગ્ન બાબતે ગાળો મધ્યમ રહેશે, લગ્ન અને સગાઈની વચ્ચે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. કલ્પેશભાઈ છે. કલ્પેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
હા 11/3/1986. 11/3/1986. હા જન્મ સમય કયો છે રાત્રે 9 કલાકે. અને સ્થળ? સ્થળ મહીસાગર જિલ્લા વિરપુર તાલુકાનું કુંભરવાડી ગામ. જી, પ્રશ્ન જણાવો આપનો, શું પૂછવું છે? હા આ મારી મિસિસ માટે છે. એની તબિયત શું કહેવાય વારંવાર બગડ્યા કરતી હોય છે. કોઈ વખત માથું દુખે, કોઈ વખત પગ દુખે, કોઈ વખત કમર દુખે, એટલે પ્રોપર એનું ડાયગ્નોસિસ થતું નથી. જી, સાચી ભાઈ, ચોક્કસ જોઈ લઈએ, કારણ કે આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે જીવનમાં. શારીરિક તકલીફો અને માનસિક તકલીફો બંનેનો ભેદ સમજવો પણ ખૂબ જરૂરી છે. કુંડલી પર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડળી આવી રહી છે, રાશિ જે છે તે મીન રાશિ આવી રહી છે. હજી થોડોક સમય એમ રહેશે, તકલીફ રહી શકશે, કારણ કે પ્રથમ સ્થાનમાંથી અત્યારે કેતુ મહારાજ, સપ્તમ સ્થાનમાંથી અત્યારે રાહુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, અને ચંદ્રની સાથે થવાથી થોડોક વિચારોને કારણે અસર વધારે જોવા મળે એવું બને. એટલે એમ કહેવાય કે જે તકલીફો જે છે તે માનસિકતાને કારણે કોઈને કોઈ પ્રકારે વિચારો અથવા મનની અંદર જે પ્રતિક્રિયા અપાતી હોય તેની આ અસર જોવા મળી રહી છે. ઊંડા શ્વાસ લે, ડીપ બ્રિધિંગ કરે, યોગ પ્રાણાયામ કરે, તેના માટે ખૂબ સરસ છે. બીજું ખાસ કરીને પીપળાને જળ ચડાવે, પ્રદક્ષિણા કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરી અને ત્યાં પ્રાર્થના કરશે તો આ બાબતમાં ઘણી રાહત રહેશે. અને બીજું કે 7.5 ઉપાય કરવાના, એટલે શનિના દાન શનિવારે કરો નિયમિત રીતે, તો એનાથી સારું રહેશે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે પ્રશ્ન છે. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 8/1/2007. જન્મ સમય? જન્મ સમય છે સાંજે 6:20. અને સ્થળ? જન્મ સ્થળ છે અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો છોકરો કાલની તારીખમાં ગાંધીનગરમાં એન્જિનિયરિંગ આઈટી કરે છે. જી, તો એનું ભવિષ્ય આગળ કેવું રહેશે એના માટે સવાલ છે મારો. હાજી, ખૂબ સરસ પ્રશ્ન છે. હંમેશા પોતાના સંતાનોનું સારું થાય એવું દરેક માતા પિતા વાલીઓ વિચારવું જ જોઈએ. જીવનમાં બે વસ્તુ આપવી જોઈએ, સંસ્કાર અને સારો અભ્યાસ. મિથુન લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે સિંહ રાશિ આવી રહી છે, અને શનિ ચંદ્રનો વિષદોષ છે, અને શનિ કેતુનો શાપિત દોષ છે, અને ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ છે. ત્રિદોષ થઈ રહ્યા છે એના પરાક્રમ સ્થાનમાં, એટલે એના પરફોર્મન્સમાં ઉતાર ચઢાવ આવ્યા કરે. ઘણીવાર ખૂબ સારું કરે, ઘણીવાર ડાઉન જતું રહે, પણ તેમ છતાં આઈટીના ક્ષેત્રમાં તે આગળ વધશે એવું કુંડળી ચોક્કસ દર્શાવી રહી છે. એટલે ભવિષ્ય બાબતે ચિંતા કરવાની જરૂર નથી. પણ અત્યારે હાલ ચંદ્રની દશા ચાલે છે. હવે ચંદ્ર, મેં કહ્યું તેમ કે વિષદોષ અને ગ્રહણ દોષ બંને બનાવી રહ્યો છે, અને હજી તો 2030 સુધી આ દશા ચાલવાની છે. માટે આ દોષનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો, જેનાથી એના જીવનમાં અનુકૂળતાઓની વૃદ્ધિ થશે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના જાતકો માટે આજે વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો છે ભાઈ, એટલે થોડીક સાવચેતી રાખજો અને એક્સ્ટ્રા પ્લાનિંગ રાખજો. સંતાનોના પ્રશ્નો અંગે પણ ક્યાંક નાની મોટી ચિંતા થઈ શકે તેવું છે, અને વિશેષ કે આરોગ્ય પણ આજે સાચવવું પડે તેમ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. સાનુકૂળતા આપી રહ્યો છે, સફળતા આપી રહ્યો છે, પણ ઉત્સાહમાં આવી ન જતા ગ્રહો એમ પણ સૂચવે છે કે ધીરજ રાખવી જરૂરી છે. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આજે આગળ વધજો. એક સાથે બધા કામ કરવાના બદલે એક કામ પતે પછી બીજું હાથ પર લેજો, તમારા માટે સારું છે. અને સારી વાત આજે એ પણ છે કે તમે આરોગ્ય ટકાવી રાખશો. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને ણ. થોડુંક સાવચેતી જરૂરી છે. લાભની તક આવવાની છે, પણ કદાચ તમે ગુમાવી દો એવું પણ બને. માટે સાવચેત રહીને લાભની તક આવે તો સ્વીકારી લેજો. આજે પ્રવાસ પણ સફળ થાય તેવો દિવસ છે, એટલે ક્યાંક બહાર જવાનું થાય તો જઈ આવજો, અથવા પ્લાનિંગ થાય તો પ્લાનિંગ કરી લેજો. વ્યવસાય એટલે કાર્યક્ષેત્રે તમારા જો કોઈ પ્રશ્નો ચાલતા હશે તો આજે ઉકેલ માટે ઉતાવળ ન કરતા, નહીં તો પછી વધુ ગૂંચવાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સતીશભાઈ છે. સતીશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/3/1986. 11/3/1986. 11/3/1986. જન્મ સમય? જન્મ સ્થળ મહીસાગર જિલ્લા વિરપુર તાલુકાનું કુંભરવાડી ગામ. 11/3/1986.
મારે આપણે કુંડળીના રિલેટેડ પૂછ્યું હતું કે હમણાં જે ગ્રહો છે તો કેવી રીતે ચાલી રહ્યા છે, અને જમીન એક વેચવા કાઢેલી છે તો એ શું એકાદ બે મહિનામાં વેચાઈ જશે? પ્રશ્ન આપનો ક્લિયર અવાજ નથી આવી રહ્યો અને પ્રશ્ન ક્લિયર નથી થઈ રહ્યો. આપણે અત્યારે જે ગ્રહોની કેવી દશાઓ ચાલી રહી છે એ થોડું જાણવું હતું. આપો ભાઈ. હેલો, એટલે તમારા વિશે તમારે પૂછવું છે, કોના વિશે પૂછવું છે? હા, મારા વિશે. તો જન્મ તારીખ તમારી કઈ છે? 29/3/1984. જન્મ સમય જન્મ સમય છે બપોરના 12:44 અને સ્થળ કયું છે? સરખેજ, અમદાવાદ. જી, હવે જણાવો પ્રશ્ન આપનો. પ્રશ્ન એવો છે કે મારે અત્યારમાં જે મારા કુંડળી પ્રમાણે જે ગ્રહો ચાલી રહ્યા છે તેના વિશે થોડું જાણવું હતું. અને ગામડે શું છે, જમીન વેચવાની છે તો એ વેચાઈ જશે? જમીન એક વેચવાની છે એમને. જમીન તમારા નામ પર છે ભાઈ? ના, મારા ફાધરના નામ ઉપર. સારું. જુઓ, તમારે જે પ્રશ્ન જેને લાગતો હોય તેની વિશેષ વિગત હમણાં વધારે સારું છે. તમારે જે જમીન તમારા ફાધરના નામે હોય તો તમારા ફાધરની ડિટેલ તમે આપો તો વધારે સચોટતાથી જોઈ શકાય. હા, તમારી કુંડળી પરથી પણ અમુક ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં કુંડળી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે એ અનુસાર જોઈએ તો મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તમારી કુંભ રાશિ છે. કુંભ રાશિને હાલ થોડોક સમય સાચવવો પડે તેવો છે, કારણ કે આપની રાશિમાંથી ચંદ્રમાં પસાર થઈ રહ્યો છે. આપ 7.5 તમારી ચાલુ છે. માર્ચ મહિનામાં 7.5નો બીજો તબક્કો પૂરો થશે, ત્યારબાદ ત્રીજો તબક્કો ચાલુ થશે જે 2028 સુધી ચાલવાનો છે. આપની કુંડળી જે છે તેમાં સૌથી અગત્યની વાત છે કે સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે અંગારક દોષ ખૂબ પ્રબળ છે. એટલે તેનું નિવારણ કરાવી દેજો. શાંતિ વિધાન ખૂબ જરૂરી છે અંગારક દોષનું. અને બાકી અત્યારે બીજા બધા ગ્રહો જે છે તે અનુકૂળતા આપી રહ્યા છે. ગુરુ મહારાજની સ્થિતિ સારી છે, તમારા દ્વિતીય સ્થાનમાં આવી જશે હવે, તૃતીય સ્થાનમાંથી. અને ત્યારબાદ જો શનિ મહારાજની વાત કરી તમને, અને રાહુ મહારાજ જે છે એ તમારા કર્મસ્થાનમાં છે તે લાભસ્થાનમાંથી હવે ભાગ્યસ્થાનમાં આવશે. એ પણ તમારા માટે ઉત્તમ સ્થિતિ આપવાની છે. ઓવરઓલ શનિની પનોતીનો વિશેષ ઉપાય કરશો તે સારું રહેશે. બીજો પ્રશ્ન આપણો જમીન બાબતે હતો. જમીન બાબતે થોડુંક ધ્યાન રાખવું પડે છે, ઉતાવળ ન કરતા. હજી 400 મહિના જેવું લાગે, એટલે એ પ્રમાણે શાંતિ ધીરજથી પ્રયત્ન કરતા આવશે. હા, અને નિર્ણય ફટાફટ કદાચ અચાનક જ કશું ડેવલપ થાય અને થઈ જાય એવું બની શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. મનીષાબેન છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે પ્રશ્ન પૂછવાનો છે. મારી કુંડળી મેળાપક માટેનો પ્રશ્ન છે. જી. હા, મારું નામ મનીષાબેન છે અને મારી જન્મ તારીખ 29 સપ્ટેમ્બર 2000. જી. સમય સમય સાંજે 5:30 વાગે અને જન્મ સ્થળ ગાંધીધામ, કચ્છ. જી. અને છોકરાની છે. એક મિનિટ. હા. હા જી, હવે જણાવો. હા, છોકરાની છે 27/3/1999. જી. સમય રાતે જન્મ સમય રાતે 11:29. અને સ્થળ અમદાવાદ. જી. મારે એક પ્રશ્ન હતો કે અત્યારે મારે સગાઈ કરવી હોય તો હું કરી શકી કે નહીં? અમે કમુતા પછી. જી જી. તમે નક્કી કરી લીધું બેન? ના, હજી નક્કી નથી કર્યું. સારું સારું. એકબીજાને પાત્ર પસંદ આવ્યું છે? હા. હાજી. જો હું ખાસ એ વાત કહેવા માંગીશ આપણે અનુકૂળતા બાબતે, એટલે મેળાપક બાબતે, કે અત્યારે જે મેળાપક છે એ ખૂબ બેઝિક છે. એના પરથી પૂરેપૂરો નિર્ણય ન લેવાય. વિસ્તૃત જન્માક્ષર મેળવવા પડે. કુંડળીની અંદરના ગ્રહો, એકબીજાનો ભાવ શું છે, સામેવાળા પાત્ર છે તેનું ભાગ્ય કેવું છે, આયુષ્ય કેવું છે, સંતાન યોગ કેવો છે, દાંપત્ય સુખ કેવું છે, આવા અનેક બાબતો છે. એ પ્રકારે મેળાપક જોવો જોઈએ. અત્યારે જે આપણે કરી રહ્યા છીએ, કારણ કે એ જે મેળાપક કરવો એ તો કલાક 2 કલાકથી વધારે સમય લાગે, બરાબર છે. એ ગણતરી બધી લાંબી હોય છે, પણ તેમ છતાં પણ અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તમારી કુંડળી પરથી અને સામેવાળું પાત્ર છે તેની કુંડળી પરથી જો જોઈએ, બેઝિક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલાં તો આપણે બંનેની કુંડળી જે છે તેના પરથી આપણે જોવા પ્રયત્ન કરીશું કે મંગળ દોષ છે કે નહીં બંનેને. અને ખાસ જોવા જઈએ તો આપણી જે કુંડળી છે તેમાં મંગળ છે અને સામેવાળું પાત્ર છે તેની કુંડળીમાં પણ મંગળ છે, એટલે એ બાબતે તમે બંને અનુકૂળતા કરી શકો છો.
ચંદ્ર બાબતની પણ જે અનુકૂળતા છે તે સારી છે, એટલે એ સારું કહેવાય. તમે એ બાબતે પણ મન તમારા મળેલા રહી શકે તેવું છે. ગુણાંક અને ને જો વાત કરવામાં આવે જોઈએ આપણે તો એ બાબતે થોડુંક કહી શકાય કે પોઝિટિવ છે. ઓવરઓલ સારું છે, આગળ વધી શકાય, પણ તેમ છતાં પણ વિસ્તૃત તમે માર્ગદર્શન લઈ લેજો. જી, હવે રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી હવે વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષરો છે ર અને ત. આજે મિલન મુલાકાતના પ્રસંગો છે, સ્નેહી સ્વજન સાથે કંઈક ચર્ચા વિચારણા થાય કે મળવાનું થાય તેવું આજે બની શકે, પણ કાર્ય બાબતમાં ખૂબ ધ્યાન રાખવું પડે એવું છે. આજે મહેનત કરશો, પ્રયત્ન કરશો, પણ એવું લાગશે કે ક્યાંક તમારા મહેનત છે એનું રિઝલ્ટ નથી મળી રહ્યું, મહેનત એળે જઈ રહી છે તેવું લાગશે, પણ મહેનત કરતા રહેજો, કારણ કે ભગવાને કહ્યું છે કે ફળ તો એ જ આપનારા છે, આપણે ખાલી મહેનત કરવાની છે. આજે ભાગીદારીથી કામ કરતા હશો તો મતભેદની શક્યતા દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ મળે આજે, એટલે કોઈ ઉપરાંત કોઈ ફાઇનાન્શિયલ ડિસિઝન લેવું તો લઈ શકો છો. આજે લાભદાયી તક પણ તમને આજે મળે, અને જો કંઈક એવું મળે તો ઝડપી લેજો. હવે વાત કરીએ ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો, જેના નામાક્ષરો છે બ, ધ, ફ અને ઢ. આરોગ્યની સાચવણી કરવી ખૂબ જરૂરી છે. ભાઈ, સરસ મજાની શિયાળાની ઋતુ ચાલી રહી છે, આ તો આરોગ્યની જ ઋતુ છે. અત્યારે નહીં સાચવો તો ક્યારે સાચવશો? થોડી યોગ પ્રાણાયામ કસરત કરજો. આજે પ્રવાસ ટાળવાની તમને સલાહ છે, નહીં તો પ્રતિકૂળતા રહી શકે. હા, મનની મુરાદ, તમારી કોઈ ઈચ્છા હશે તો આજે પૂરી થવાની સંભાવના છે. જી, હસીબભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ હવે, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, તમારા પ્રયત્નો ફળવાના છે આજે, એટલે મહેનત સાચી દિશામાં અને યોગ્ય કાર્યમાં કરવા જરૂરી છે. કૌટુંબિક સમસ્યા જો કોઈ ચાલતી હશે તો આજે તેનો ઉકેલ મળે અને એ ચિંતા આજે દૂર થઈ શકે તેમ છે, પણ તેમ છતાં સંતાનોના કોઈ પ્રશ્નો આજે પ્રતિકૂળતા આપી શકે, મૂંઝવણ આપી શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે લાભનો પ્રસંગ છે આજે. કોઈને કોઈ રીતે નાનો મોટો લાભ ક્યાંકથી થઈ શકે એવું છે. ગ્રહો તમારી સાથે છે, તમે આજે ધાર્યું કરી શકશો, એટલા માટે અગત્યના કાર્યો છે તે હાથ પર લઈ લેજો. નાણાકીય કોઈ પ્રશ્નો હશે તો તેનો ઉકેલ આજે મળી શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વ્યવસાયિક પ્રશ્નો અંગે થોડી ચિંતા ચાલી રહી છે ભાઈ, અને ઉતાવળ ન કરતા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો. બધું પ્લાનિંગ કરીને જ આયોજનબદ્ધ રીતે આગળ વધશો તો ઉકેલ મળી શકશે. આજે તબિયત થોડી આજે કાળજી માંગી લે તેવું બની શકે. આજે તમારું ધાર્યું થવાનું છે, પણ થોડોક સમય લાગશે, વિલંબ થશે, માટે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું જરૂરી પડશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.